બનાસકાંઠામાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઝપાઝપી થઈ છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે તો પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ છે। વડગામના મગરવાડા ગામે સમગ્ર ઘટના બની હતી। ગામના મગરવાડા ગામે સમગ્ર ઘટના બની હતી। દરોડા પાડવા ગયેલા પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસે 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ જપ્ત કર્યા છે। સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી રમેશ, પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, કયા પ્રકારની પોલીસે કાર્યવાહી કરી છે, શું વિગત? જી ચોક્કસથી સ્મિતા, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં રાજ્ય પોલીસ વડા અને રાજ્ય ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં વડગામ તાલુકાના મગરવાડા ખાતે છાપી પોલીસની ટીમ બુટલેગરોના ત્યાં દરોડા પાડવા ગઈ હતી। ત્યાં બુટલેગરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। જોકે પોલીસ અને બુટલેગરો વચ્ચે જે ઝપાઝપી થઈ હતી તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। મહત્વની વાત કરવામાં આવે તો છાપી પોલીસે દરોડા પાડવા ગઈ તે સમયે આ જે દેશી દારૂના અડ્ડાઓ હતા ત્યાં સામૂહિક દરોડા પાડ્યા હતા। જોકે ત્યાં બુટલેગરો જે છે તેમના 3 બુટલેગરોના ત્યાંથી 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર દારૂ બનાવવાનો વોશ એટલે કે 14,900 રૂપિયાનો જે મુદ્દામાલ હતો તે જપ્ત કરવામાં આવ્યો હતો। પરંતુ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હતી તે દરમિયાન મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। જોકે આ સમગ્ર જે ઘટના હતી તે કેમેરાઓમાં પણ સામે આવી હતી। ત્યારે પોલીસે હાલમાં તો 9 જેટલા જે લોકો છે તેમની સામે ફરિયાદ નોંધી છે। મહિલાઓ સહિત ના જે બુટલેગરો હતા તેમના સામે પોલીસે ફરિયાદ નોંધી છે, જેમાં એક વ્યક્તિને અત્યારે તો અટકાયત કરવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા અન્ય જે લોકો છે તેમની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં જે બુટલેગરો છે તે બેફામ બન્યા છે અને હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા બુટલેગરોમાં પણ હવે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સ્મિતા, આભાર આપનો। તો પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હતી। વડગામના મગરવાડા ગામે સમગ્ર ઘટના બની હતી। પોલીસે કાર્યવાહી કરી છે।